અને ગાય માતાને સામનો કરવા માટે આવે છે, પણ ડાલીબાઈ કેવી રીતે આવે છે? આવી રીતે જ્યાં ડાલીબાઈ ગાય માતાને સામલો કરે છે, એવામાં એક ગોવાળ ડાલીબાઈને જોઈ અને ચાલ્યો જાય છે. ડાલીબાઈ રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે અને ગોવાળ રાજ દરબારમાં જઈ અને રામદેવજી બાપાને વાત કરે છે. રામદેવજી બાપા રાજ દરબારની અંદર બેઠા હોય છે અને ગોવાળ રામદેવજી બાપાને આવી અને શું કહેવા લાગ્યો છે? અરે બોલો ભાઈ, શું વાત છે? અરે હા મહારાજ, હું આપને એક વાત કહેવા આવ્યો છું. અરે બોલો ભાઈ, એવી તો કઈ વાત છે? અરે મહારાજ, આપણી ગૌશાળાની અંદર રામેતી નામની ગાય છે, તેને એક દીકરી રોજ સવારમાં સાંડલો કરવા આવે છે. અરે ભાઈ, શું એક દીકરી રોજ સાંડલો કરવા આવે છે એમ? સાંડલો કરવા આવે છે. અરે ભાઈ, તો ચાલ આપણે ગૌશાળાની અંદર જઈએ અને તે દીકરીને આપણે પૂછવી કે શું તારું નામ છે અને શું તારા માતા પિતાનું નામ છે. ચાલો ભાઈ. આમ રામદેવજી બાપા અને ગોવાળ ધીરે ધીરે ગૌશાળા તરફ ચાલ્યા જાય છે. બીજા દિવસે ડાલીબાઈ રોજ તેમના નિત્ય નિયમ પ્રમાણે ગૌશાળા અંદર ગાય માતાને સામનો કરવા માટે આવે છે. આ બાજુથી ગોવાળ અને રામદેવજી બાપા ગૌશાળામાં પધારે છે અને ગોવાળ ગૌશાળામાં આવી અને રામદેવજી બાપાને શું કહે છે? અરે રામદેવજી બાપા, એ દીકરી પર સાંડલો કરવા આવી રહી છે. હા, બહુ સારું. અરે બેન, આ ગાય માતાને સાંડલો કરવાનું શું તમારા વ્રત છે? અરે રામ ભાઈ, મારે આ ગાય માતાને સાંડલો કરવાનું વ્રત નથી, પણ હા, જ્યારે હું ગૌશાળાની અંદર ગાય માતાને સાંડલો કરવા આવું છું ત્યારે મને તમારા દર્શનનો લાભ મળે છે, એ માટે હું ગાય માતાને સાંડલો કરવા આવું છું. અરે બેન, તો શું તમારું નામ છે અને શું તમારા માતા પિતાનું નામ છે? અરે ભાઈ, હું કહું ને તમે સાંભળો. ભગતની દીકરી છું અને મારું નામ ડાલીબાઈ છે. અરે ડાલીબેન, તમારા પિતાનું નામ અખૈયા ભગત કેમ પડ્યું છે તે તમે જાણો છો? અરે ના ભાઈ, એ તો મને કાંઈ ખબર નથી, પણ હા, એક વાતની ખબર છે કે મારા બાપુજી રામપીર બાપાના ભગત છે અને અમારા ઘરે રામપીર બાપાનું સ્થાપન છે અને મારા બાપુજી તેની સેવા ભક્તિ કરે છે, તેથી બધાય લોકો એને અખિયા ભગત કહે છે. હા બેન, તો આ તમારા હાથમાં શું છે મારી બેન? અરે ભાઈ, મારા હાથમાં કંકુ અને ચોખા છે. અરે બેન, તો તમે મને સાંડલો કરો. આજથી તમે મારા બેન છો અને હું તમારો ભાઈ છું બેન, માટે તમે મને સાંડલો કરો. અરે ના ભાઈ, તમે તો એક રાજપૂતનું સંતાન છો અને અમે તો એક પુત્ર જાતિ એટલે કે હરિજન. અમારથી તમને અડાય પણ નહીં વીરા, અને અજાણતા જો તમે અડાઈ ગયો હોય તો અમારી તમને આબસ જ લાગે.
અરે નહીં નહીં ડાલી બેન, એવી મને કોઈ આવશ્યક નથી. માટે મારે તો મારા માટે 18 વરણ એક જ સમાજ છે બેન. માટે તમે મને કંકુ ચોખાનો સાંડલો કરો. આજથી તમે મારા બેન છો અને હું તમારો ભાઈ છું બેન. તમે મને રાખડી બાંધો. બહુ સારું ભાઈ, આજથી તમે મારા ભાઈ અને હું તમારી બેન. તો લ્યો હું તમને કંકુ ચોખાનો સાંડલો કરું ને અમર રાખડી બાંધો. આજ કંકુ રે ચોખાનો સાંડલો, ઓળ્યો રે આજ. ઓલે હરે મને હરાવાનો માય. પોતે હૈયામાં ડાલીબાઈને હરખનો માય. આજ કંકુ રે ચોખાનો ચોર્યો સાંડલો રે. આજ સાંજલો સોયો છે મેં વાય રે. અને જુગ જુગ તમે જીવો મારા ભાઈ. આજ રાખડી બાંધુ રે મારા વીરને. આજથી તમે મારા ભાઈ બન્યા છો ને હું તમારી બેન બની છું. હા મારી બેન, આજથી તમે મારા બેન છો અને હું તમારો ભાઈ છું બેન. અરે ભાઈ, તો હું મારા ઘરે જાઉં. મારા ઘરે મારા માતા પિતા મારી વાટ હા જોતા બહુ હશે. સારું ડાલી બેન. તમે તમારા ઘરે જાઓ, હું મારા રાજમાં જાઉં. બહુ એ સારું. આવજો ડાલી એ બેન. આવજો વીરા. આવી રીતે ડાલીબેન અરે પિતાજી, આપણી ગૌશાળાની અંદર
દરરોજ એક દીકરી ગાય માતાને સાંજલો કરવા આવે છે, તો તે દીકરીને આપણે ગાય માતાની સેવા કરવા રાખી લઈએ તો? અરે હા હા બેટા રામદેવ, એ દીકરીને આપણે ગૌશાળામાં ગાય માતાની સેવા કરવા તો રાખી લઈએ બેટા રામદેવ, પણ તેના માત પિતાને આપણે અહીંયા રાજમાં બોલાવી અને એના માત પિતાને પૂછવું પડે બેટા રામદેવ, પૂછવું પડે. હા પિતાજી, આપણા રાજમાંથી સારા એવા એક માણસને અખૈયા ભગતના ઘરે મોકલો, અખૈયા ભગતને બોલાવી અને અહીંયા રાજમાં લાવો અને આપણે એને પૂછી લઈએ જો પિતાજી. અરે હા બેટા, હમણાં જો આપણા રાજમાંથી એક માણસને અખૈયા ભગતને તેડવા માટે મોકલો અને રાજમાં બોલાવી તેમને પૂછી લઈએ બેટા. અરે ભાઈ, તમે અખૈયા ભગતના ઘરે જાઓ, અખૈયા ભગતને જઈને કહેજો કે રાજ દરબારમાં અમારા મહારાજા તમને બોલાવે. આવી રીતે અજમલ રાજાએ અખિયા ભગતને તેડું મેક્યું છે અને એ માણસ અખિયા ભગતના ઘર તરફ ચાલ્યો જાય છે અને સાનલો કરવા ગયા હોય છે. જ્યારે અખિયા ભગત અને તેમના ધર્મપત્ની વિચાર કરે છે, પણ કેવો વિચાર કરે છે? અરે સ્વામિનાથ, આપણી દીકરી ડાલી સવારના પોરમાં ગાય માતાને સાંડલો કરવા ગઈ, હજી સુધી કેમ નથી આવી એની મને ચિંતા થાય. હું એ પણ એ વિચાર કરું છું કે દીકરી કેનપા ગઈ છે, હજી સુધી આવી નથી. તો જરાક આગળ જઈને જોવો ને. માતાજી, હું સવારમાં ગૌશાળાની અંદર ગાય માતાને સાંડલો કરવા ગઈ હતી. ત્યાં મને રામદેવપીર બાપા મળ્યા અને રામદેવપીર બાપાએ મને કીધું, અરે ડાલી, આજથી હું તારો ભાઈ ને તું મારી બેન. અરે બાપુજી, તો રામદેવપીર બાપાએ મને બેન બનાવી છે, મેં એમને ભાઈ બનાવ્યો છે. અરે બેટા ડાલી, આપણે એને રાખડી નો બંધાય, ઈ તો ઉજ્જવળ કુળ કહેવાય અને આપણે શુદ્ર જાતિ એટલે હરિજન કહેવાય. બેટા, આપણે સાંભળાનો ધંધો છે, આવળિયા નાખી સાંભળા વેચવાનો સમાન જાતિ કહેવાય, આપણે નિસુવરણ કહેવાય. અને અડાય રાજમાં ખબર પડશે તો આપણને ઠપકો મળશે. આવી રીતે હા બોલો લ્યો. અખિયા ભગત પોતાની દીકરીને
સમજાવવા લાગ્યા છે કે રામદેવજી બાપા તો ઉજળું વરણ છે, તેને આપણાથી અડાય નહીં. આ મખિયા ભગત પોતાની દીકરીને સમજણ આપે છે. એવામાં રાજનો પ્રધાન મખિયા ભગતને ઘેરે આવી અને શું કહેવા લાગ્યો છે? અરે જય હો ખૈયા ભગતની જય હો. પધારો પધારો પ્રધાનજી, ક્યાં નિમિત્તે પધાર્યા છો? અરે ખૈયા ભગત, રાજની અંદર મહારાજા તમને બોલાવે છે, માટે હું તમને તેડવા આવ્યો છું. ગમે કાંક ડાલી બેન નો ઠપકો તો છે જ ત્યાં. મને એવું લાગે છે. તો હાલો આપણે બધા જઈએ. આપણે માફી તો માગવી જ જોશે. ચાલો તો ચાલો ખૈયા ભગત. હાલો પ્રધાનજી, આવીએ છીએ. આવી રીતે અખિયા ભગત અને તેમના ધર્મપત્ની અને ડાલીબાઈ ત્રણે રાજ દરબાર તરફ ચાલ્યા નીકળ્યા છે. મનની અંદર વિચાર કરતા કરતા ચાલ્યા જાય છે કે આપણી દીકરીની અંદર કાંઈ રાજની ફરિયાદ તો નહીં હોય ને. આમ વિચાર કરતા કરતા અખિયા ભગત અને ડાલીબાઈ અને તેમના ધર્મપત્ની રાજ દરબાર તરફ ચાલ્યા જાય છે. રાજાના પ્રધાન અખિયા ભગતને તેડી અને રાજમાં આવે છે અને શું કહેવા લાગ્યા? અરે મહારાજા, હું ખૈયા ભગતને તેડીને આવી ગયો છું. એ રામ રામ મહારાજ ને. અરે રામ રામ અખયા ભગત, રામ રામ. અરે અખયા ભગત, બહાર કેમ ઊભા? અંદર આવો અખયા ભગત, અંદર આવો. અરે મહારાજા, આપ તો એક ઊંચ વરણમાં છો અને અમે તો એક સમાર જાતિ સાંભળા મેળવી અને અમારો ધંધો કરીએ, તો અમે અમારથી તમારું રાજ અભડાય અમે અંદર કઈ રીતે આવી શકીએ? અરે અખયા ભગત, અંદર આવો. અમારે તો 18 વરણ સરખા છે, માટે અખયા ભગત અંદર આવો. જેવી મહારાજાની આજ્ઞા. અરે અખયા ભગત, આ તમારી દીકરી ડાલી છે, તેના સંસ્કાર બહુ સારા ઉઘડ્યા છે. અરે અખયા ભગત, તમારી દીકરી ડાલી છે, તેમને અમારી ગૌશાળામાં ગાય માતાની સેવા કરવા આપો. અખયા ભગત, ગાય માતાની સેવા કરવા આપો. અરે મહારાજ, ડાલીબાઈને જો તમે સેવા કરવા રાખતા હો, એ તો અમને અતિ આનંદનો વાત છે. અરે અખયા ભગત, અમારે ગૌશાળાની અંદર ઘણી બધી દીકરી ગાય માતાની સેવા કરે છે, તો તમારી દીકરી ડાલી બધી દીકરીઓ હારી હળી મળી રહેશે અને ગાય માતાની સેવા કરશે. અખયા ભગત, ગાય માતાની સેવા કરશે. ભલે બાપુ. અરે બેટા દીકરી ડાલી, મહારાજને કેવું છે કે દીકરી ડાલીને તમે રાજમાં આપો અને સર્વે દીકરીઓ સાથે હળી મળી રહેશે અને ગાયોની સેવા કરશે અને પ્રભુના ભજન કરશે. તો બેટા લ્યો, તમે આજથી રાજમાં રહ્યો, પ્રભુ ભજન કરજો, ગાય માતાની સેવા કરજો. બહુ સારું બાપુજી, હું આ રાજમાં રહીશ અને ગાય માતાની સેવા કરીશ ને બધી બહેનો સાથે હળી મળીને રહીશ. બહુ સારું. લ્યો મહારાજ, આ તો અમારે અતિ આનંદનો વાત છે. બહુ સારો અખયા ભગત. એ આવજો. રામ રામ મહારાજ. અરે આવજો અખયા ભગત. આવી રીતે અખયા ભગત ડાલીબેનને